નમસ્તે દર્શક મિત્રો, હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યૂઝ 17 માં તમારું સ્વાગત કરું છું. તો જોઈએ આજના મુખ્ય સમાચાર. સુરત ખાતે તાપી નદીમાં યુવકની લાશ મળી. 30 વર્ષીય ખુશાલભાઈ ગોસ્વામીની લાશ મળી. તાપી નદીમાં ડૂબી જવાથી મોત થયું. લાશને પીએમ માટે નવી સિવિલ લાવવામાં આવી. પત્ની પિયરે જતી રહેતા ટેન્શનમાં રહેતો હતો ખુશાલ. લગ્નને માત્ર 2 વર્ષ થયા હતા. પત્ની પિયરથી ઘરે આવતા મોતને વહાલું કર્યું હોવાની ચર્ચા.